ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની હશે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેમના પર વનકર્મીઓને મારો તેમજ ફાયરિંગ કરવાનો જે આરોપ લાગ્યો છે તે કેસમાં તેઓ હાલ રાજપીપળા ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે। તેમને મળવા માટે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તે આજે પહોંચ્યા હતા, મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વાતચીત પણ કરી હતી। આ અંગે જે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી છે ગોપાલ ઇટાલિયા તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમજ આગામી સમયમાં જે આદિવાસી સમાજનો જનસમર્થન છે તે ચેતર વસાવા તરફ મળતો દેખાઈ રહ્યોની વાત પણ તેમણે કરી છે। તેમજ આ વાતને તેમણે ઐતિહાસિક ગણાવી છે કે બે રાજ્યના મુખ્યમંત્રી છે તે આજે ચેતર વસાવાને મળવા માટે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવ્યા હતા। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેમના ઉપર પહેલા આપણે નજર કરી લઈએ કે તેમનું શું કહેવું છે। આમ આદમી પાર્ટીના માનની ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવેલા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે રીતે ખોટી કાર્યવાહી કરી, ખોટી એફઆઈઆર નોંધી અને ચૈતરભાઈને તેમજ તેમના ધર્મપત્નીને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે, ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી અને માનની ભગવંત માન સાહેબે જેલમાં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે। ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે, સમર્થન આપવા માટે આવ્યા છે। એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે। ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે। આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય, આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય, ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો ઉપર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય, દરેક બાબતમાં બુલંદ અવાજ, એક મજબૂત અવાજ ઉઠાવી અને એક સબળ વિરોધ પક્ષ તરીકે, સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે। ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે, આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ સમર્થન મળે કે ના મળે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા છે એમને કાલે અરવિંદ કેજરીવાલજીએ કહી દીધું છે કે આ મત વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને જનતાએ તો એમને દિલ્હી મોકલવાનું મન બનાવી લીધું છે, એટલે આપણા માટે ખુશીની બાબત છે। જે રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગઈકાલ અરવિંદ કેજરીવાલ દ્વારા જે જનસભા સંબોધવામાં આવી હતી, જંગી સભામાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા, તેમજ આટલેથી નહીં પરંતુ જેવી રીતે કમિટમેન્ટ આપવામાં આવી હતી આદિવાસી સમાજને કે તેમણે એક મેસેજ કન્વે કરવાની વાત કરી હતી અને લોકોને ત્યાંથી સંકલ્પ લેવડાવ્યો હતો કે હું આ અરવિંદ કેજરીવાલે કીધું કે હું આ વાત કહી દઉં ચેતર વસાવાને કે તેઓ ભરૂચ લોકસભા સીટ જીતી રહ્યા છે, તે લઈને લોકોએ પણ વિશ્વાસ વ્યક્ત કરાવ્યો હતો અને તેઓ ભરૂચ લોકસભાની સીટ જીતાડશે તેવી વાત પણ તેમણે કરી હતી। ગોપાલ ઇટાલિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં, ટૂંકા સમયમાં ચેતર વસાવા જેલમાંથી બહાર પણ આવી શકે છે અને ચૂંટણી લડશે તે વાત પણ તેમણે ઉલ્લેખી છે। આટલેથી ન અટકતા તેમણે જે જુદા જુદા મુદ્દાઓ હતા, નકલી સરકારી કચેરી હોય, ટેટટાટનો મામલો હોય, તેને લઈને પણ ચેતર વસાવા છે તે સરકાર સામે આક્રમકતાથી અવાજ ઉપાડતા આવ્યા છે। તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ વાત છે તે પસંદ ના આવીને તેમને જેલમાં બંધ કરવાના આરોપો છે તે નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે અત્યારે ગુજરાતમાં સેટ શેરિંગનો અત્યારે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી। તે પહેલાં આમ આદમી પાર્ટીએ પોતાની રીતે જાહેરાત કરી દીધી છે। અરવિંદ કેજરીવાલે પણ આ અંગે જ્યારે વાતચીત કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સંગઠનનું માળખું, કેન્દ્ર લેવલ છે તે કઈ રીતે ભરૂચ લોકસભા સીટને લઈને કામગીરી કરે છે અને આમ આદમી પાર્ટી માટે આ સીટ છે ખૂબ હોટ ફેવરેટ માનવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં આ સમીકરણો અને ગણિતો છે લોકસભા સીટ ભરૂચ ઉપર કેવા બને છે તે તો સમય જ બતાવશે। કેમેરામેન તોફિક ગાંચી સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ।